ભાવનગર શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના એન્જિન ઓઇલના નામે નકલી ઓઇલ વેચાણ કરતા ગોરખધંધાનો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. કુંભારવાડા વિસ્તારમાં દરોડો પાડી પોલીસે ₹1,68,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને અમિતભાઈ બચુભાઈ દવે તેમજ નિકુંજભાઈ શાંતિલાલ બારૈયાને ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો લૂઝ ઓઇલને મશીન દ્વારા બોટલોમાં ભરી તેના પર જાણીતી કંપનીઓના સ્ટીકર લગાવી બ્રાન્ડેડ એન્જિન ઓઇલ તરીકે બજારમાં વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ AR વાળા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. छप्पन તમે આવો સિન્થેટિક એન્જિન હોય સિન્થેટિક આનું છે કેટલી જગ્યાએ છે કિરેવા દે સિંગલ પીસ છે ના સિન્થેટિક બે ત્રણ હોય એ અત્યારે આપણે સેમ્પલ નું કર્યું નહીં અત્યારે SYNTHETIC સિન્થેટિક એન્જિન હોય ટેસ્ટિંગ માટે આપણે લીધું આપણે આવી ગયો. Lubes LUBES ચાલો 20 આ છે ને એક મિનિટ હું શરૂ કરજો મને લાગી 120 ગુણ્યા 20 કરો 20 ગુણ્યા 120 બરાબર 2400 બાર બોલાવે છે 2000 પ્રો હોન્ડા હા એટલે 40 હા એની બે બોલી દો પાણી બોટલ પીવા 6 કે 7 કીધી 6 કે 7 પૂછતો હા ચાલીસ 100